સબરીજી સેવા સમિતિ ભીલ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો। અત્યારના જમાનામાં મોંઘવારીએ માજા મૂકી છે, ઘણા બધા ખર્ચાઓ પણ વધી રહ્યા છે। અત્યારના સમયમાં મધ્યમ અને ગરીબ પરિવારોને જીવન જરૂરિયાત ચીજવસ્તુની ખરીદી કરવી ખૂબ જ અઘરી બની છે। આવા સમયમાં પોતાના સંતાનોના લગ્નની વાત કરવામાં આવે તો ગરીબ લોકોની પાસે પૂરતા રૂપિયા ન હોવાથી ઊંચીના પાછીના કરી પોતાના સંતાનોને પરણાવતા હોય છે। ત્યારે આવા ખર્ચા પર કંટ્રોલ કરવા માટે તમામ સમાજો દ્વારા સમાજ બંધુઓ ભેગા મળી કમિટીઓ બનાવી દરેક સમાજોમાં ખોટા ખર્ચાથી બચવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીમાં પોતાના સંતાનોના લગ્ન ધામધૂમપૂર્વક સમાજના રીત રિવાજ મુજબ કરી શકે અને વધારે ખર્ચાઓ ટાળી શકે તે માટે સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે। મધ્યમ ગરીબ પરિવારો સમૂહ લગ્નમાં પોતાના સંતાનોને પરણાવવાનો એક અમૂલ્ય અવસર મળે તેવા ઉમદા આશયથી સમાજ સુધારકો, વડીલો તેમજ યુવા મિત્રો સમૂહ લગ્ન કરાવતા હોય છે। ત્યારે ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે હાઈવે સ્થિત શ્રી જલારામ મંદિર પરિસરમાં સબરીજી સેવા સમિતિ ભીલ સમાજ કન્યાદાન રાધનપુર તાલુકા વિકાસ પરિષદ આયોજિત ભીલ સમાજનો સમૂહ લગ્નોત્સવ શનિવારના રોજ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં 11 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। ત્યારે સંતશ્રી દેવગીરી બાપુ નાનાપુરા, સંતશ્રી મનોજદાસ બાપુ ગોદડિયાએ આશીર્વાદ આપ્યા। ભોજન પ્રસાદ દસનામી ગોસ્વામી સમાજ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ અતિત ગુલાબગીરી શાંતિગીરી તરફથી આપવામાં આવેલ। રામ લક્ષ્મણની જોડી સમાન હર્ષદભાઈ તથા નિરંજનભાઈ ઠક્કર દ્વારા ગૃહ શાંતિ કરાવવામાં આવી। આ પ્રસંગે કેતનભાઈ ભીલ, પૂજાબેન ભીલ, લક્ષ્મણસિંહ ગોહિલ, અતુલભાઈ શાહ, અતુલ નાસ્તા, રાજેશકુમાર ઠક્કર થરા પાટણ, વિજયભાઈ ટેસ્ટી, શ્રી જલારામ મંદિરના ટ્રસ્ટીગણ, ભીલ સમાજ તેમજ તાણા થરા નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહે સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિરંજનભાઈ ઠક્કરે કર્યું હતું। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નેટવર્કે પ્રજાપતિ થરા।